નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 1ની પરીક્ષા ટૂંક સમયમાં છે, સાથે CATની પરીક્ષાની પણ તૈયારી તમે કરતા હશો। ઉપરાંત હિન્દી વ્યાકરણ ભાષામાં પૂછાય છે, તો બધામાં ઉપયોગી થઈ શકે એના માટે આપણે ધોરણ 4નું બીજું સત્ર અને ધોરણ 5ના હિન્દીમાંથી જ પ્રશ્નો આપણે કાઢ્યા છે ને આ વિડીયો છે એમાં 100 ઉપરના પ્રશ્નો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। એટલે કે ધોરણ 4 અને 5નું હિન્દી જે તમારે પૂછાય છે બધું જ કવર થઈ જાય એ રીતની આપણે ચર્ચા કરવાના છીએ। તો આપણે અગાઉ પણ ઘણા બધા વિડીયો ગુજરાતીના છે, પર્યાવરણના છે, સાથે જે મેથડ પૂછાય છે એના પણ વિડીયો બનાવ્યા છે। તો 15 વિડીયો છે આપણે ટેટ 1 2નું જે પ્લેલિસ્ટ છે તેમાં જઈને જોઈ શકો છો। સાથે પ્રશ્નો છે બહુ એકદમ તમને સાદા પ્રશ્નો લાગશે પણ પૂછાય એવા પ્રશ્નો છે, એટલે કે આમાંથી જ હિન્દીનું પૂછાશે। તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પ્રથમ પ્રશ્ન છે, रिक्त स्थान की पूर्ति कीजिए, એટલે કે જે ખાલી જગ્યા આપેલી છે એને તમારે પૂર્ણ કરવાનું છે। हम खाली जगह आगे बढ़ सकते हैं, तो हम कैसे आगे बढ़ सकते हैं? तो बी जवाब આવશે। બીજો પ્રશ્ન છે, ગલત જોડ પહેચાનીએ। ગલત એટલે ખોટી, તો જે આમાં જવાબ આવશે સલગમ એટલે સકર્યું, તો સલગમ એટલે બીટ થાય છે, બરાબર, તો એ જવાબ ખોટો છે। તો આપણો જવાબ જે છે એ સલગમ એટલે બીટ થાય છે, ખાસ તમારે યાદ રાખવાનું છે। બીજું લૌકી એટલે દૂધી। હવે આપણે ઉપયોગી એ છે કે ખોટા જવાબ તૈયાર કરવા એટલું જરૂરી નથી, સાચું શું છે એ પણ ખબર હોવી જરૂરી। તો લૌકી એટલે દૂધી થાય છે, કકડી એટલે કાકડી થાય છે અને ફૂલ ગોબી એટલે ફુલેવર થાય છે। તો કૈસા સોરપાઠમાં બધી જ સબ્જીઓના નામ આપેલા છે, એક વખત આ લિસ્ટ જે છે એ વાંચી લેજો। ત્રીજો પ્રશ્ન છે, શબ્દો કે अर्थ की गलत जोड़ पहचानिए। તો ખોટી જોડ તમારે ઓળખવાની છે। ફૂલ ગોભી એટલે ફુલાવર થાય, બરાબર। ત્રીજા નંબરમાં શબ્દો કે अर्थ की गलत जोड़ पहचानिए। તો ફીકી એટલે સ્વાદિષ્ટ ના થાય, બરાબર। ફીકી એટલે જે સ્વાદહીન, સ્વાદ વગરની હોય એને આપણે ફીકી કહીએ છીએ। ટૂંકમાં મોળી જે હોય, કોઈ ટેસ્ટ ના હોય એને આપણે ફીકી તરીકે ઓળખીએ છીએ। તો આપણો જે જવાબ છે એ આવશે। સાથે ચાટ, તો ચાટ એટલે ચટપટા વ્યંજનને ચાટ તરીકે ઓળખીએ છીએ। સરતાજ, તો સરતાજ એટલે સર્વશ્રેષ્ઠ। પુલાવ, તો સબ્જી ઓર ચાવલ से बना व्यंजन જે હોય છે, તો જે સબ્જી અને ચાવલ એટલે ચોખામાંથી, શાકભાજી ચોખાથી જે બને છે પુલાવ કહેવાય છે। સરતાજ કોને કહેવામાં આવ્યું છે? તો શાકભાજી માટે જે આલુ છે એને સરતાજ કહેવામાં આવ્યો છે। તો આ કન્ટેન્ટનો પ્રશ્ન આવો પૂછાઈ શકે છે। ચોથો પ્રશ્ન છે, અધૂરે વાક્ય પૂર્ણ कीजिए। તો લડકિયા ખેલ રહી હૈ, તો સ્ત્રીલિંગ સાથે જે વાક્ય છે એમાં વિધાન પૂર્તિ માટેના શબ્દો છે એ પણ સ્ત્રીલિંગના જ આવશે। તો લડકિયા ખેલ રહી હૈ, સાથે લડકિયાનું બહુવચન કઈ રીતે લખાય એ શબ્દો પણ ચેક કરી લેજો, ખાસ ક્યાંક પૂછાય તો। પાંચમું, અધૂરે વાક્ય પૂર્ણ कीजिए। તો હમ પડતે હૈ, તો હમ પડતે હૈ આમાં થોડી લખવામાં ભૂલ થઈ છે। જે પડતે હે એમાં ઉપર અનુસ્વાર આવશે, એટલે કે જ્યાં પણ બહુવચન હોય ત્યાં જે હઈ છે એના ઉપર બહુવચન આવે છે। તો હમ પડતે હી, તો જે સાચો જવાબ છે સી આવશે। થોડી લખવામાં ભૂલ છે, સુધાર દેજો। છઠ્ઠા નંબરમાં ખાલી જગ્યા સબ બચ્ચે હે, તો હમ સબ બચ્ચે હે, તો આ રીતે જે સર્વનામ છે એ પણ તમને પૂછાશે। તો બહુવચનની વાત છે તો હમ આવશે। તો મેરા, તો એક જ બાળકની વાત હોય તો મેરા આવે। મેં, તમારી પોતાની વાત હોય તો મઈ આવે છે। અને આ મેં જે આપેલું છે, આ કોઈ વસ્તુની અંદર વસ્તુ આપણે મૂકવીએ તો મેં આવે છે। મેરે ખીસે મેં કલમ હે, તો આ રીતે એના માટે છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, અંક એવં શબ્દ કી ગલત જોડ પહેચાનીએ। તો ખોટી જોડો એ તમારે ઓળખવાની છે। તો જે ખોટી છે એ ડી વાળું છે, તો 11 લખેલા છે તો 11 આવવું જોઈએ, એની જગ્યાએ 19 આપેલું છે। તો 19 કેવી રીતે લખાય છે એ પણ તમે જોઈ લો। તો 19 જે છે એ આ રીતે લખાય છે। તો હવે 49 છે, પ્રથમમાં 49 લખેલા છે, જે બીજું છે એમાં 29 લખેલા છે, ત્રીજામાં 39 લખેલા છે। તો આ જે ગિનતી છે ખાસ તૈયાર કરી લેજો, પૂછાઈ શકે છે કે કઈ રીતે લખાય છે, એની જોડણી પૂછાય તેમ છે, કારણ કે અમુક એવા છે 43ના એની જોડણી તમને નહીં આવડતી હોય તો પુસ્તકમાંથી એક વખત જોઈ લેજો। ત્યારબાદ 8મો પ્રશ્ન છે,
गलत वाक्य की जोड़ पहचानी तो जे खोटा वाक्यों है एनी तमारे जोड़ी ओळखवानी छे। तो कम्प्यूटर धीरे गिनती करता है तो खोटुं छे, बराबर। केम खोटुं छे आपणे वात करशुं। तो धीरे गणतरी कम्प्यूटर क्यारेय ना करे, एटला माटे आ वाक्य अर्थनी रीते खोटुं छे। बैल घास खाता है, बैल एटले बळद, तो साचुं छे। घोड़ा तेजी से दौड़ता है, ये पण एक वचननी वात छे, तो साचुं छे। पछी सैनिक देश की रक्षा करता है, तो देश की रक्षा करता है ये पण साचुं छे। एक सैनिकनी वात करेली छे એટલે खोटું નથી, बराबर। एक करता વધારે સૈનિકની વાત કરી લ્યો તો દેશ की रक्षा करते हैं એવું આવી શકે છે। તો 8માં એ જવાબ આવશે। 9 नंबरનો प्रश्न है, रेखांकित किया गया शब्दों का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए। तो અહીં રેખાંકિત એટલે નીચે રેખા દોરી લ્યો। તો રહેના શબ્દોથી તમારે વાક્યની પૂર્તિ કરવાની છે। પાણી की कमी खाली जग्या, तो रहनानी जग्याए रहती थी, पानी की कमी रहती थी, तो बी जवाब आवशे। रेखांकित किए गए शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए। पूर्ति એટલે કે પૂર્ણ કરવાના છે। તો નાના શબ્દો તમારે વાક્યમાં એની જગ્યાએ જે આવે એ મૂકવાનો છે। તો बच्चे तालाब में नहाते थे, तो જે સાચો જવાબ છે સી આવશે। पर्यायवाची शब्दों की गलत जोड़ पहचानिए। तो पर्यायवाची આપણે જીસીઆરટી માંથી જ આ પ્રશ્નો છે, સાથે બેસ્ટ છે, બરાબર। તો ખાસ ધ્યાન રાખજો। સાથે કઈ રીતે હિન્દી ચોપડી વાંચવી એનો પણ તમને રફ આઈડિયા આવશે। તો ના વાંચ્યું હોય તો બે ચોપડીઓ છે ને, સારા માર્ક્સ તમે ત્યાંથી મેળવી શકો છો। તો એના પર તમારે વેઇટ થોડું વધારે આપવું જોઈએ। पर्यायवाची शब्दों की गलत जोड़ पहचानिए। तो જે ખોટી જોડ છે એ પરેશાન એટલે કે ઉત્સુક થાય, તો ખોટી છે। સાચી આપણે જોઈ લઈએ તો પ્રાર્થના એટલે ઉપાસના થાય છે, બરાબર। તો પ્રાર્થનાનો પર્યાયવાચી ઉપાસના થાય છે। પાણી જે છે એનો પર્યાયવાચી વારી થાય છે, તો પાણીને વારી, સલીલ, જલ આ બધું એના માટે શબ્દો વપરાય છે। પછી વારી કઈ રીતે લખાય છે ખાસ જોઈ લેજો। પછી ધાન છે તો એના માટે બીજું પર્યાયવાચી અન થાય છે। તો જે ખોટું છે એ પરેશાન, તો પરેશાન એટલે જે દિક્કતમાં આવે છે, મુશ્કેલીમાં આવે છે, અને આપણે પરેશાન કહીએ છીએ। અને ઉત્સુક તો જે નવી જિજ્ઞાસા રાખે છે એને ઉત્સુક કહીએ છીએ। તો વિલોમ શબ્દો की गलत जोड़ पहचानी। विलोम એટલે વિરુદ્ધાર્થી શબ્દો, તો એની ગલત એટલે ખોટી જોડ તમારે ઓળખવાની છે। તો જોડનો મતલબ છે કે જોડકામાં બે શબ્દો આપેલા છે। તો જે ખોટી છે પાસ, તો સમીપ, આ પર્યાયવાચી છે એટલા માટે ખોટી છે। તો પાસ એટલે નજીક, સમીપ એટલે પણ નજીક, પર્યાયવાચી છે એટલે ખોટી છે। હવે સાચી જોઈ લઈએ। બડા તો છોટા, સચ તો જૂઠ, અને નેક તો બેઈમાન, બરાબર। નેક તો બેઈમાન, બાકી તો આવડશે। નેક બેઈમાન વાળું જોઈ લેજો। 13 નંબરનો પ્રશ્ન છે, पर्यायवाची शब्दों की सही जोड़ पहचानी। तो साची जोड़ તમારે અહીં ઓળખવાની છે। તો સમાધિ તો મજાર, સમાધિને બીજું શું અર્થ થાય છે? તો મજાર। તો જે આપણે સમાધિ છે અને બીજું મજાર કહેવાય છે। તો મુસ્લિમો એના માટે મજાર શબ્દો વાપરે છે ને જે હિન્દુઓ છે એ સમાધિ વાપરે છે। બાકીના ત્રણેય શબ્દો આપેલા છે। તો એ વિલોમ છે। તો પ્રસિદ્ધ તો અપ્રસિદ્ધ, આજ તો કલ, અને મા તો બાપ, બરાબર। 14 નંબરમાં કાફિલા। તો કાફિલાનો સાચો અર્થ તમારે શોધવાનો છે, એટલે કે પર્યાયવાચી કહે છે। તો કાફિલા એટલે કે યાત્રીઓ કા સમૂહ જે હોય છે એને કાફિલા તરીકે ઓળખાય છે। યાત્રી એટલે મુસાફર, બરાબર। તો કાફિલા તરીકે ઓળખાય છે। ગલત જોડ પહેચાનીએ। તો ખોટી જોડી તમારે અહીંથી ઓળખવાની છે। જલધારા, તો જલધારા તમને શું શીખવે છે? તો જલધારા જે છે એ હસતે રહેના નહીં, પરંતુ જલધારા છે એ શીખો કવિતા આપેલી છે, એક વખત રિપીટ કરી લેજો। તો ધુઆં, તો ધુઆં આપણને શું શીખવે છે? તો જે ધુઆં છે આ ખાસ નોંધી રાખજો, મહત્ત્વના જવાબો છે। આપણો જવાબ અહીં ખોટો બી આવે છે, પણ સાચા તમને પૂછાય તેમ છે। તો શીખો કવિતા એક વખત તૈયાર કરી લેજો। તો ધુઆં જે છે અગરબત્તી નું પ્રેરક છે। પછી જે ફૂલ છે પૂજાનું પ્રતીક છે। પછી પૃથ્વી છે પૂરા વિશ્વ મેરે ઉપર હે, એવું આપણને શીખવે છે। તો પૃથ્વી શું શીખવે છે? પૂરા વિશ્વ મેરે ઉપર હે। ફૂલ પૂજા માટેનું પ્રતીક છે, ધુઆ અગરબત્તી છે। તો આ જે વિકલ્પો આપ્યા છે એ રીતના સેટ કર્યા છે કે કવિતાને કોઈ લેવા દેવા નથી, તો આપણા માટે એટલા ઉપયોગી નથી।
16 नंबर दिए गए संकेत को पहचानिए। तो संकेत ट्राफिकना चिन्हों आपेला है। तो आ शू बतावे छे? आ जे संकेत आपेलो छे तो प्रवेश निषेध बतावे छे। तो सी जवाब साचो छे। यह किताब हिरेन खाली जग्या है। तो ये किताब हिरेन की है, बराबर। तो आ की बे प्रकारना की आवे छे। तो आ जे की छे एनो मतलब थाय छे नी, हिरेननी चोपड़ी छे, बराबर। आ कीनो मतलब थाय छे नी, अने जे रसोई की आवे छे एनो मतलब अलग थाय छे। तो आमां जरा पण तमे छेतराया वगर दीर्घाऊ की छे ए तमारे लखवानी छे। तो यह किताब हिरेन की है। त्यारबाद 18 नंबरनो प्रश्न है, खाली जग्या क्रिकेट खेलता हूँ। तो आमां आज आपेलू है, हमणे भूलथी लख्यु है। आमां आ में नहीं आवे। आ मेनो मतलब थाय छे अंदर। आ मेनो मतलब थाय छे अंदर, बराबर। क्यांक वस्तु मूकेली होय एटले विकल्प छापवामां थोड़ी भूल थई छे। तो आमां मैं क्रिकेट खेलता हूँ मैं आवशे, बराबर। तो मैं अने ऊपर जे छे बे मात्राओ आवशे। तो मैं क्रिकेट खेलता हूँ। तो जे साचो जवाब है ये आमां क्यां आपेलो ज नथी। तो तमारी रीते सुधारी लेजो। 19 नंबरनो प्रश्न है, पानी खाली जग्या मगर है। तो पानी में मगर है, बराबर। जो फरीथी अहीं आवी ज गयो छे। तो ऊपर भूल जे थई छे। तो आ में जे छे अंदर माटे वपराय छे। कोई पण वस्तु आपणे अंदर क्यां मूकीए तो पानी में मगर है तो आवशे। આપણો જે આ મેં જે એ નંબરનું છે એ 18 નંબરમાં આવે છે, એટલે કે ઉપરમાં આવશે। તો મેં ક્રિકેટ ખેલતા હું, તો આ મેં વચ્ચેનું જે ડિફરન્સ છે ખાસ નોંધી રાખજો, ભૂલ ના કરતા, બરાબર, ઉતાવળ ના કરતા। ये आम के पेड़ है। तो ये आम के पेड़ है। तो जे ये शब्दों आपेलो છે। तो ये અને वह, बराबर। तो ये हो तो वे, बराबर, एनु बहुवचन है। हवे एक बीजी बात समझी लो, ये शब्दो आपेलो है तो इन पर आवशे। जो ये नी जग्याए वे शब्दो आपेलो, वे एटले ते, तो उस पर आवे, बराबर। नजीक होय तो इन पर अने दूर होय तो उस पर। तो आ पण खास तमे ध्यान राखजो। आखो पाठ आपेलो छे, एक वखत रिविजन करी लेजो। तो 20 नंबर में इन पर आवशे। तो ये आम के पेड़ है, इन पर बहुत आम लगे है। तो संबंधक विभक्ति अहीं वापरी छे। तो ये आम के पेड़ है, इन पर बहुत आम लगे। इन एटले के आना ऊपर घणी बधी केरीओ लागी छे। वह हाथी है। तो वह माटे उसका आवशे। नहीं, वहनी जग्याए य होत, य तो उनका होत, बराबर। वह छे तो उसका आवशे ने आनी जग्याए य होत तो उनका होत, बराबर। तो आ खास तमे ध्यान राखजो। अहीं य छे तो ऊन छे ने एनी जग्याए वे होत तो ईश आवत। वे होत तो शुं आवत? ईश आवत। तो आ पूछाई शके एवुं छे। आम नानकड़ी बाबत छे पण तमे त्यां गूंचवणमां मूकाई शको तेम छो। तो खास ध्यान राखजो। संकेत को पहचानिए 22 नंबरनो प्रश्न है। तो आ जे संकेत आपेलो है ए शेना माटे छे? तो आपणो जे साचो जवाब है डी आवशे, ठहरिए, એટલે કે एक जग्याए रोकाई जाओ एना माटे छे। तो डी जवाब साचो है। दिए गए संकेत को पहचानिए 23 नंबरनो प्रश्न है। तो शू देखाड़े छे, शू बतावे छे? तो साइकल ऊपर निषेध वाचक લીટી है। तो साइकल निषेध मतलब कि त्यां तमे साइकल चलावी नहीं शको। तो ए जवाब है, ए आवशे। नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानिए। तो तमारे खोटी जोड़ी जे होय ए અહીંથી ઓળખવાની છે। तो तसला એટલે તણખો। तो जे तसला છે તગારા આવે છે। જે ટોપલી તમે કહો છો એના માટે વપરાય છે। તો તસલા ખોટું છે। એક તસલા ખાસ એના માટેનો જે પાઠ છે એમાં જોઈ લેજો તસલાનો અર્થ શું થાય છે। પછી ટોકરી। તો ટોકરીને શું કહેવાય છે? ટોપલી કહેવાય છે। પછી ફાવડા। તો પાવડાને ફાવડો કહેવાય છે। અને જે કડાઈ છે એને કડાઈને કડાહી કહેવાય છે। તો તસલાનું ત્રિકમ ના થાય, જોઈ લેજો, બરાબર। કદાચ ઘણો ટાઈમ થયો છે, હું ભૂલી જાઉં એવું બની શકે છે। તો તસલા એટલે ત્રિકમ પણ હોઈ શકે છે। તો એક વખત એની મુલાકાત લઈ લેજો। તો આપણે જે સાચો જવાબ જે છે એ 3 આપેલા છે અને આમાંથી આપણે જે જવાબ પસંદ કરવાનો છે એ આવશે। એ ખોટો છે। તસલા એટલે ત્રિકમ થાય છે। 26 नंबर, सब्जियों की सही जोड़ कौन सी नहीं है?
તો ઘણી બધી શાકભાજીઓની જોડ આપેલી છે, એમાં તો શાકભાજીના અર્થ પણ આપેલા છે. તો સાચી કંઈ નથી. તો લૌકી એટલે દૂધી થાય છે, બરાબર. તો જે લૌકી છે એ ખોટી જોડ છે. પછી બંધ ગોભી એટલે કોબીજ. તો કોબીજને શું કહેવાય છે? તો બંધ ગોભી કહેવાય છે. વટાણાને શું કહેવાય છે? તો મટર કહેવાય છે. રીંગણને શું કહેવાય છે? તો બેંગન કહેવાય છે. બેંગનની જોડણી જોઈ લેજો, બરાબર. તો કોળું છે, બરાબર. લૌકી એટલે દૂધી. કોળાનો અર્થ પણ તમે જાણતા હો તો કોમેન્ટ કરી શકો છો, તો બીજા મિત્રોને મદદ મળે. તો 27 નંબરનું સબ્જીઓ કી ગલત જોડ પહેચાની. તો શાકભાજીઓની જે ખોટી જોડ છે એ તમારે ફરીથી અહીંથી ઓળખવાની છે. તો ફૂલગોભી, ફુલેવર તો સાચી જ છે. કરેલા તો કારેલા એ પણ સાચી છે. ટમાટર તો ટામેટાને ટમાટર કહેવાય એ પણ સાચી છે. તો ખોટી કઈ છે? કદ્દુ. કદ્દુ એટલે કાકડી, તો ખોટી જોડ છે. કદ્દુ એટલે કાકડી, બરાબર. તો 28માં ડી જવાબ આવશે. કાકડીને કકડી કહેવાય છે ને કદ્દુ એટલે કોળું, કાકડીને કકડી કહેવાય છે. તો ડી ખોટું છે. 28 નંબરમાં रिक्त स्थान की पूर्ति कीजिए. रसोई घर में मेरी मम्मी खाना बना रही है, बराबर. તો કયો જવાબ આવશે? બી આવશે. મહેશ ખા રહા હૈ. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો મહેશની જગ્યાએ શું આવશે? મહેશ ખા રહા હૈ તો પ્રશ્નાર્થ મૂકવાનું છે. તો કોણ ખા રહા હૈ? તો પ્રશ્નવાચક શબ્દ તમારે મૂકવાનો છે કે કોણ ખા રહા હૈ, કે મહેશ ખા રહા હૈ. 30 નંબરમાં દિए गए संकेत को पहचानिए. તો ટ્રાફિકનું કયું ચિહ્ન આપેલું છે? તો સીધે ચલીએ, બરાબર. સીધે ચલીએ એ દેખાડે છે. ત્યારબાદ 31 નંબરમાં નીચે दिए गए विकल्प में से क्या नहीं करना चाहिए. તો પાણી का दुरुपयोग नहीं करना चाहिए, બરાબર. બાકી વિગતો બધી પોઝિટિવ છે, એટલે કે એ બધું કામ કરવું જોઈએ, પણ પાણીનો દુરુપયોગ ના કરવો જોઈએ. સભી સબ્જી મેરા બિના અધૂરી ऐसा किसने कहा. तो सभी सब्जियां मेरे बिना अधूरी है, मैं सब सब्जियों में सरताज हूँ. તો કયો જવાબ આવશે? આલુ. આલુ એટલે બટાટું, બરાબર. તો સભી સબ્जियां मेरे बिना अधूरी है, તો આલુ કહે છે. हमारे मोहल्ले में हमें गंदगी फैलानी नहीं चाहिए. તો ગંદકી જવાબ એટલે કે બી આવશે. બંદગી. બંદગી એટલે પ્રાર્થના માટે વપરાય છે. સ્વચ્છતા. સ્વચ્છતા એટલે ચોખ્ખાઈ માટે વપરાય છે. સાદગી એટલે જે સરળ માણસ હોય છે એના માટે વપરાય છે. 34 નંબરમાં અભિવાદન કરના. તો એનો અર્થ શું થાય છે? તો સત્કાર કરનો. સત્કારનો મતલબ છે આવકાર આપવો, તો એ જવાબ સાચો છે. 35 નંબરમાં ભાંજા. તો ભાંજાનો અર્થ શું થાય છે? તો જે બહેન કા લડકા હોતા એ આપણા માટે ભાંજા થાય છે. તો ભાંજા એટલે કે ભાણેજ. તો બહેનનો જે છોકરો છે ભાણેજ કહેવાય છે. मामा का भाई अपना मामो ज थाय, मासी का भाई. 36 नंबर हम देश की सेवा किस प्रकार से नहीं कर सकते हैं. तो अपने देशनी सेवा कई रीते न करी શકીએ. તો ચોરી का सामान ખરીદીને આપણે દેશની સેવા ન કરી શકીએ. અને બાકીના જે વિકલ્પો છે શિક્ષક, કિસાન અને સિપાઈ બનીને કરી શકો છો, એ સાચા છે. ડી ખોટો છે. રેખાંકિત શબ્દો का सही वाक्य प्रयोग चुनिए. તો સુંદર. તો બાગ મેં સુંદર ફૂલ ખીલે હે. તો સુંદર ઉપરથી વાક્ય તમારે બનાવવાનું છે. તો બી છે, તમારા માટે સરળ છે, બરાબર. કૂડાદાન ખાલી જગ્યા. નીચે આપેલા વિકલ્પમાં સાચું. તો કૂડાદાન એટલે શું? તો કચરો ડાલને કચરા ડાલને કા જે પાત્ર છે એને કૂડાદાન તરીકે કહીએ છીએ, એટલે કે જે કચરા પેટી છે એ કૂડાદાન તરીકે ઓળખાય છે. તો ડી જવાબ સાચો છે. ડી. 39 નંબરમાં સંકેત કો પહેચાનીએ. તો જે આ સંકેત આપેલો છે ટ્રાફિકનું ચિહ્ન છે એને તમારે ઓળખવાનું છે. તો આગે રાસ્તા સંકરા હે એટલે કે સાંકડો છે. તો આગળ તમે જશો ત્યાં રસ્તો જે છે એ સાંકડો આવશે. તો એવું દેખાડે છે અંદરથી સંકોચાયેલું છે એટલે આગળ જતાં. તો સી જવાબ સાચો છે. આગે રસ્તા ચોડા હે તો આગળથી પહોળો આવશે. તો ચોડા એટલે કે પહોળો. તો આ રીતે તમે જોઈ શકો છો. 40 नंबर महेश ने अपने दोस्त रमेश को सुंदर पक्षी दिखाकर कहा, देखो हमारा राष्ट्रीय पक्षी. तो वह कौन सा पक्षी होगा. तो राष्ट्रीय पक्षी कયું હશે? તો મોર, બરાબર. સી જવાબ સાચો છે. બગુલા એટલે બગલો, કૌવા એટલે કાગડો, અંશ એટલે અંશ. વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનીએ. તો ખોટી જોડ તમારે ઓળખવાની છે.
तो ऊपर तो छत बराबर, तो ऊपर तो नीचे थाय बराबर, तो खोटું છે। ऊपर तो नीचे, शहर तो गांव, धरती तो आसमान, बाकी ત્રણેય જોડ જે છે એ સાચી છે અને બી નંબરનું ખોટું છે, તો આપણો જવાબ બી આવશે। 42 નંબરમાં સમાનાર્થી શબ્દો કી સહી જોડ પહેચાની, તો સાચો સમાનાર્થી તમારે ઓળખવાનો છે। તો પેડ તો વૃક્ષ, પેડને શું કહેવાય છે? વૃક્ષ કહેવાય છે। શીશ, શીશ તો મસ્તક થાય છે। શીશા તો કાચ થાય છે। ઉઠાતા એટલે કે ઉપર ખેંચવું, ગિરાતા એટલે નીચે પાડવું। ધરતી, તો ધરતી જે છે પૃથ્વીને ધરતી કહેવાય છે, ધરા પણ કહેવાય છે। આકાશ એટલે ગગન થાય છે બરાબર, આસમાન પણ થાય છે। 43 નંબરમાં સમાનાર્થી શબ્દો કી ગલત જોડ પહેચાનીએ, તો ખોટી જોડ તમારે ઓળખવાની છે। તો ઝીલ તો ઝૂલા ખોટી છે, તો ઝીલ એટલે સરોવર થાય છે અને ઝૂલા એટલે હિંચકો થાય છે બરાબર, તો એ જોડ ખોટી છે। કુચલના તો દબાના સાચું છે। બદબૂ તો દુર્ગંધ અને ક્ષમા તો માફી થાય છે, તો 3 સાચા છે, એ પણ તમે યાદ રાખી લેજો। સહી જોડ પહેચાનીએ, તો સાચી જોડ તમારે ઓળખવાની છે। તો સાચી જોડ કઈ છે? તો ભારત દેશ છે એ સાચી જોડ છે, એટલે કે ડી જવાબ સાચો છે, બાકીના બધા જ ખોટા છે। રામાયણ એક ગ્રંથ છે, હિમાલય પર્વત છે અને ગંગા નદી છે બરાબર। रिक्त स्थान की पूर्ति कीजिए, देखो दरवाजे पर कौन आया बराबर, तो कयो जवाब आवशे? कौन आया, कौन એટલે કે કોણ। 46 रिक्त स्थान की पूर्ति कीजिए, मैं घर पर लौट रहा हूँ, तो लौट रहा આવશે બરાબર। मैं घर पर, તો એમાં મેં ખોટું લખેલું છે, તમે જોઈ શકો છો, मैं આવશે। मैं घर पर लौट रहा, तो एक करતાં વધારે હોય તો लौट रहे આવે અને बहुवचन અહીં આવે। 47 नंबर रिक्त स्थान की पूर्ति कीजिए, बच्चे देश की शान है, शान એટલે इज्जत છે બરાબર, तो डी जवाब साचो है। हमारे शरीर के अंग और उसके काम की कौन सी जोड़ सही नहीं है? तो पैर से ताली बजाना, आ जोड़ खोटी है। पगथी ताली ना वागे पण पगथी આપણે ચાલી શકીએ છીએ। तो दांतों से खाना चबाते, हाथों से बल्ला घुमाते, आंखों से देखते। शब्दों के अर्थ की गलत जोड़ पहचानिए, तो खोटी, तो पतझड़, तो पतझड़ जे पानखर ऋतु છે એને પતઝડ કહેવાય છે, તો ડી ખોટું છે। સાચું તરુ તો પેડ સાચું છે। ઉપાય તો તરક્કી કરવી। પછી કૂડાદાન તો કચરા ડાલને કા પાત્ર, તો આ ત્રણે સાચા છે। તો ઉપાય કરવો એટલે એક જાતનો બચાવ માટે વપરાય છે। થોડો શબ્દમાં થોડી મિસમેચ થાય એવું લાગી રહ્યું છે, તો અહીં ડી જવાબ આવશે। 50 નંબરમાં નિમ્નલિખિત ગુજરાતી वर्ण और हिंदी लिपि की गलत जोड़ पहचानी, तो गुजराती અને હિન્દી કક્કાની સરખામણી કરેલી છે, તો ખોટી જોડ તમારે અહીં ઓળખવાની છે। તો અહીં ફ આપેલો છે ને એની જગ્યાએ જ હિન્દીનો મૂકેલો છે, એટલે કે ખોટી છે। બાકીના જે તમામ છે એ સાચા છે। સાથે જે ફટાકડાનો ફ છે આ રીતે થાય છે, એટલે કે ઉપરની જે રેખા છે ત્યાં ફ અડે છે અને જે ક હોય છે એ નથી અડતો, તો આ ફરક પણ જાણી લેજો। निम्नलिखित हिंदी लिपि और गुजराती वर्ण की गलत जोड़ पहचानिए, तो खोटी जोड़ जे छे તમારે અહીંથી ઓળખવાની છે। તો જ્ઞ આપેલો છે ને હિન્દીમાં જ્યાં વંચાય છે, જ્યાં વિજ્ઞાન, વિજ્ઞાનને પણ વિજ્ઞાન તરીકે વંચાય છે। અહીં જે જ છે તો જ કઈ રીતે લખાય છે? તો જે જ છે એ આ રીતે લખાય છે, તો ખોટો આપેલો છે, જ્યાં છે બરાબર। આપણે એને જ્ઞ તરીકે ઓળખીએ છીએ ગુજરાતીમાં, હિન્દીમાં પણ બધા ભૂલથી એ જ રીતે વાંચતા હોય છે, તો તમે પણ વાંચી શકો છો। તો ફ છે, ચ તો ચ છે અને અણ તો અણ છે બરાબર, તો આ રીતે છે। 52 નંબરનો પ્રશ્ન, निम्नलिखित हिंदी लिपि और गुजराती वर्ण की सही जोड़ पहचानिए, तो બ વાળું સાચું છે, બાકીના અક્ષર તમે જોઈ શકો છો। લિંગ પરિવર્તન કીજીએ, તો શેરનું શું થાય છે લિંગ પરિવર્તન? તો સ્ત્રીમાંથી પુરુષ ને પુરુષમાંથી સ્ત્રી, એટલે કે લિંગ બદલવાના છે, સ્ત્રીલિંગ કે પુલ્લિંગ બરાબર। હિન્દીમાં બે જ લિંગ આવે છે, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બરાબર। જે ત્રીજું લિંગ ગુજરાતીમાં આવે છે નપુંસક લિંગ, એ હિન્દીમાં નથી આવતું, તો શેરનું શેરની થશે। લિંગ પરિવર્તન કીજીએ, બાઘ તો બાઘનું બાઘીન થશે, ખાસ યાદ રાખજો, બાઘનું બાઘીન થશે। લિંગ પરિવર્તન કીજીએ ચૂહા, તો ચૂહાનું ચૂહિયા થશે, આપણે યાદ રાખવા જેવું છે। ચૂહાનું ચૂહિયા, ચૂહિયા એટલે ઉંદરડી।
વચન બદલીએ કેલા, તો વચનનો મતલબ છે એક વચન અને બહુવચન, તો હિન્દીમાં પણ બે જ વચન આવે છે, એક વચન બહુવચન, તો ગુજરાતીમાં પણ એવું જ હોય છે. તો બચ્ચા, તો વચન બદલવાનું છે બચ્ચે. તો વચન બદલવામાં ખાસ ધ્યાન રાખજો, એકમાંથી વધારે કરવાના છે. એક પેન હોય તો એની વધારે પેન થવી જોઈએ. તો બચ્ચા તો બચ્ચે, લડકી તો લડકિયા. વચન બદલીએ તો તિતલિયા છે, તો એક કરતાં વધારે તિતલિયા છે અને એનું વચન બદલવાનું છે. તો એક તિતલી હવે કરવાનું છે, તો તિતલી આવશે, બરાબર. હવે ખાસ વચન પરિવર્તનમાં જોઈ લેજો, જ્યારે એક વચન હોય છે ત્યારે દીર્ઘાઈ આવે છે, અહીં તમે જોઈ શકો છો લી. જ્યારે એક વચનમાં તમે લખવા જાઓ છો ત્યારે રસવઈ થઈ જાય છે. તો આવું ઘણા બધા કિસ્સામાં થશે, ખાસ તમે યાદ રાખજો. ત્યારબાદ વર્ણો કો મિલાકર શબ્દો બનાવીએ તો સરળ, બરાબર, એકદમ ઇઝી છે, બી જવાબ આવશે. વર્ણો કો મિલાકર શબ્દો બનાવીએ તો ટમટમ, આ પણ સરળ છે, બી જવાબ આવશે. વર્ણો કો મિલાકર શબ્દો બનાવીએ તો બરગદ, તો બરગદનું પેડ તમે નામ સાંભળ્યું હશે, તો ડી જવાબ છે. બરગદ એટલે વડ માટે કદાચ વપરાય છે. 65 नंबर में नीचे दिए गए हिंदी अंक की गुजराती अंक के विकल्प की गलत जोड़ पहचानिए. તો હિન્દી અને ગુજરાતીની ખોટી જોડ ઓળખવાની છે. તો 19 આપેલા છે અને સામે 11 જોડ્યા છે, તો ખોટી છે. 15ની જોડ જોઈ લો, 15ની, પછી 26 માટે છે, આ છે 12 માટે છે. નીચે दिए गए गुजराती अंक की हिंदी अंक के विकल्प की सही जोड़ पहचानिए. તો સાચી જોડ ઓળખવાની, તો સાચી જોડ ડી છે, તો 29 એટલે કે 29, બાકીના બધા જ ખોટા છે, જોઈ લો. 64 નંબરનો પ્રશ્ન, નીચે दिए गए हिंदी की गुजराती अंक के विकल्प की गलत जोड़ पहचानिए. तो 19માં 11 લખ્યું છે, ખોટું છે. गिनती के अंक और शब्दों की गलत जोड़ पहचानिए. તો અહીં પણ 19 એટલે કે 19 લખેલા છે, 11 આપેલું છે, એ પણ ખોટું છે. બાકી 14, 18, 11 એ સાચા છે. गिनती के अंक और शब्द गलत जोड़ पहचानिए. તો 18 લખેલા છે અને અહીં 17 આપેલું છે, એટલે કે ખોટી છે. 20, 16, 15 એ સાચી છે, બરાબર. જોડણી જોઈ લેજો, કઈ રીતે લખાય છે પણ જોઈ લેજો. 67 નંબરનો दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा. તો કસમ, આમાં જે સસલાનો સ છે એ દંત્ય સ ક્યાં આપેલો નથી એટલે નહીં બને, બાકી બધા બનશે, બરાબર. તો ડી આવશે. दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा. વર્ણ એટલે અક્ષર, બરાબર. કયો નહીં બને, તો જલ નહીં બને. તો અહીં જે લ છે એ ક્યાંય નથી આપેલો એટલે નહીં બને. 79 दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा. તો બ, ર, શ અને દ છે, તો સાલ નહીં બને, કારણ કે આમાં લ નથી આપેલો, તો એ જવાબ આવશે. दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा. તો મસલ, તો એમાં મ નથી આપેલો એટલે મસલ નહીં બને, તો ડી સાચો છે. दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा. તો રસ, આવો પ્રશ્ન તમારે નહીં પૂછે તો વધારે ચિંતા ના કરતા. સ નથી આપેલો, તો રસ નહીં બને. बिना पंखी उड़ जाती, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोर, बोलो मैं कौन हूँ. તો પતંગ, બરાબર, પહેલી આપેલી છે. સહી શબ્દ પહેચાની, ઈખ, તો ખાસ યાદ રાખવા જેવું છે. તો ઈખ એટલે શેરડી થાય છે, બરાબર. પૂછાશે ઈખ એટલે શું થાય છે, તો ઈખ એટલે શેરડી થાય છે, તો ખાસ યાદ રાખજો, ઈખ એટલે શેરડી. સહી શબ્દો की જોડ પહેચાની, ખીરની, તો ખીરની એટલે શું થાય છે, તો જે રાયણ આવે છે, તમે બોર ખાધા હશો, રાયણની કોકડી તરીકે જાણીતું છે, તો રાયણ છે અને ખીરની તરીકે ઓળખાય છે. આ પણ ખાસ યાદ રાખજો. તો જે ખીરની છે તો એનું ગુજરાતી શું થાય છે, તો કે રાયણ થાય છે. સહી શબ્દો પહેચાની, અનાર, તો અનાર તો તમને યાદ રહેશે, અનાર એટલે દાડમ, બરાબર. ડી જવાબ સાચો છે. સહી શબ્દ પહેચાની, ચચડીડા, ચચડીડા ખાસ યાદ રાખજો, ચચડીડા એટલે ટીંડોળા, તો શાકભાજી જે ટીંડોળાની આવે છે એ ચચડીડા તરીકે ઓળખાય છે. તો ચચડીડા એટલે શું થાય છે, તો કે ટીંડોળા થાય છે. તો ટીંડોળાનું બીજું નામ ગીલોડી પણ છે, બરાબર. તમે ના જોયું તો જોઈ લેજો. તો ચચડીડા એટલે ટીંડોળા, આપણે ગુજરાતમાં ગીલોડી તરીકે ફેમસ છે, તો ઘણા બધા એને ગીલોડા પણ કહે છે. સહી શબ્દો પહેચાની, શરીફા, તો શરીફા પણ પૂછાય એવું છે. તો શરીફાનો અર્થ થાય છે સીતાફળ, બરાબર. તો શરીફા એટલે શું થાય છે, તો કે સીતાફળ છે. બહુ જોરદાર છે, ખાસ તૈયાર રાખજો, 2-3 વખત લખી રાખજો, સાથે છેલ્લા સમયનું રિવિઝન થાય
એવું કરજો, કારણ કે છેલ્લા ટાઈમે ભૂલી જાઓ એવું બની શકે છે। गलत मुहावरे की जोड़ पहचानिए। तो नोक झोंक करना, तो नोक झोंक करना यानी कि उग्र चर्चा करना। तो अहीं बीच में बोल उठना मतलब थाय छे बात काटना। बीच में बोल उठना मतलब थाय छे बात काटना, यानी कि बीच में बोल उठना। नोक झोंक करना यानी कि मुहावरे का अर्थ होता है उग्र चर्चा करना, એટલે કે ખોટું છે। तो साचा पण આપણે જોઈ લઈએ। तो उत्तेजित होना यानी कि गुस्सा होना। गले लगाना तो प्यार में मिलना। गदगद होना तो पुलकित होना। बराबर, तो 3 साचा है, खोटानी पण आपणे चर्चा करी लीधी है। तो सी जवाब आवशे। गलत मुहावरे की जोड़ पहचानिए। तो नेक रस्ते पर चलना, तो गलत है नेक रस्ते पर यानी कि ईमान के रास्ते पर चलना, ईमानदारी से चलना, तो ये खोटुं है। ऊंचे चढ़ना तो उन्नति करना साचुं है। कोमल भाव बहाना सुंदर विचार प्रगट करना ये पण साचुं है। तो फूल है अपने कोमल भाव वाहवानुं शीखवे छे। शीश झुकाना, तो जे पेड़ तरवुं होय छे आपणे शीश झुकाना एटले के विनम्र होना। तो मुहावराना अर्थ समझी लेजो अने सीखो कविता छे पण तैयार करी लेजो। त्यारबाद 80 नंबरनो प्रश्न है। नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानिए। तो अपराध तो उपहार गलत है। अपराध तो गुनो थाय छे अने उपहार उपहार तो भेट थाय छे। बराबर, आपणे कोईने आपीए ते। तो छिलका फल आदि का जे आवरण है छिलका तरीके ओळखाय छे, साची। बराबर, पछी सदरी, सदरी एटले जाकीट थाय छे, खास याद राखजो। सदरी एटले जाकीट, तो अमीदवाळो जे पाठ छे एमां आपेलुं छे। पछी कमी, कमी एटले अभाव थाय छे। बराबर, कोई वस्तुनी घट होय, पानी की कमी, तो 80 में ये आवशे। 81 में नीचे दिए गए शब्दों की सही जोड़ पहचानिए। तो साची, तो पूर्णमासी जिस रात चंद्र गोल होता है, जे पूर्णिमा है ये पूर्णमासी तरीके ओळखाय छे। तो चंद्र कैसा होता है, गोल होता है। तो अहीं चांद लखेलुं छे। बराबर, अने आ चांद ऊपर जे निशान छे तमे क्यारे नहीं जोयुं होय, तो आ निशान जे छे अर्धचंद्राकार तरीके ओळखाय छे। बराबर, कया नामे ओळखाय छे? अर्धचंद्राकार तरीके। त्यारबाद नीचे दिए गए विलोम शब्दों की गलत जोड़ पहचानिए। तो धरती एटले धरा, तो गलत है, विलोम नहीं, आ समानार्थी है, पर्यायवाची है, એટલે કે એ ખોટું છે। હવે સાચું આપણે જોઈ લઈએ। તો ઉઠાતાનો વિલોમ ગિરાતા થાય છે। શરૂઆત का विलोम अंत થાય છે। પછી शहर का जो विलोम है वो गांव होता है। तो આપણો જે જવાબ ખોટો શોધવાનો છે તો એ ખોટો છે। 83માં શબ્દકોશ के अनुसार सही क्रम पहचानिए। तो कंगाल, कपूर, कारावास, किलकारी, तो सी जवाब साचो है। હવે એક ખાસ નોંધવા જેવી વાત છે, ગુજરાતીમાં શબ્દકોશ જ્યારે આવે છે ત્યારે અનુસ્વાર પાછળ આવે છે, એટલે કે બે અહીં ક આપેલા છે તો અહીં અનુસ્વાર તમે જોઈ શકો છો કે અહીં અનુસ્વાર આગળ આપેલો છે। તો હિન્દીમાં અનુસ્વાર હંમેશા આગળ આવે છે અને ગુજરાતીમાં અનુસ્વારવાળા શબ્દો છે એ પાછળ આવે છે। બરાબર, અહીં કંગાલ છે અને બીજા નંબરે કપૂર છે। તો ગુજરાતીમાં શબ્દકોશ પૂછ્યો હોત, શબ્દક્રમ પૂછ્યો હોત તો કપૂર પહેલાં આવત ને કંગાલ બીજું આવત, જ્યારે હિન્દીમાં એનાથી ઉલટું હોય છે। તો આ ખાસ અનુસ્વારવાળું તમે યાદ રાખજો, બાકી ક્યાંય ફરક પડતો નથી। शब्दकोश के क्रम अनुसार सही क्रम पहचानिए। तो कीर्ति, कुदाल, कूप और कृषि। बराबर, तो सही तमारे साचो ओळखवानो छे कीर्ति है, એટલે કે જે 12 અક્ષરીઓ હોય છે અ આ ઈ, મોટી ઈ, ઉ એ ऐ ओ औ એ રીતે, તો એ પ્રમાણે અહીંયા આપેલું છે। તો કૂપ અને કૃષિ, કૃષિમાં રૂ આપેલો છે। બરાબર, કૃષિ, અહીં કુ ને પ છે અને અહીં ક અને રૂ છે। બરાબર, કૃષિ એટલે કે જે પાછળ કયો શબ્દ આવે છે તો કૃષિવાળો આવે છે, તો એ જવાબ સાચો છે। શબ્દકોશ કે અનુસાર સહી ક્રમ પહેચાનીએ। કપૂર, કારાવાસ, કિલકારી, કીર્તિ। બરાબર, 12 અક્ષરી જે સ્વર 12 અક્ષરી હોય છે પ્રમાણે જ આપેલા છે બધા, તો બરાબર છે। शब्दकोश के क्रम अनुसार सही क्रम पहचानिए। तो कोरा, कौतुक, क्या, क्रम, क्षमा, तो जे जोड़ाक्षरवाળા શબ્દો છે એ પાછળ આવશે અને એના પહેલાં જે શબ્દો છે આવશે। તો સૌ પ્રથમ કોરા છે, પછી કૌતુક છે, પછી ક અને ય છે। બરાબર, પછી અહીં ક અને ર છે ક્રમ, તો ક અને ર છે અને પછી અહીં ક અને ક્ષ છે। ક્ષમા જે લખેલું છે ખાસ તમે યાદ રાખજો, એમાં ક અને જે શ છે, આ જે ષટકોણનો શ છે આ બે વપરાય છે। તો આ તમારે નોંધવા જેવું છે।
જે અહીં ય છે તો ય પહેલું આવશે, પછી અહીં આમાં ર પહેલો આવશે, બરાબર, ક્રમ, ને પછી ક્ષમા છે તો એમાં જે સ છે એ પછી આવે છે. તો આ રીતે આ ખાસ મહત્ત્વનો છે, આમાં ઘણું બધું તમારે કવર થઈ જશે શબ્દકોશ. તો એ જોડાક્ષર છે બધા, અને જોડાક્ષરમાં હવે અહીં તમારે બીજા નંબરનો અક્ષર અહીં જોવાનો છે. ક તો છે જ બધે ક ખોડા હાલંત છે, પણ જે બીજા અક્ષરનો છે ય, પછી અહીં ર છે, ક્રમ, બરાબર, અને ક્ષમા છે, તો એમાં ક અને શ બે અક્ષર વપરાયેલા છે. આ ષટકોનો શ ખાસ યાદ રાખજો, પૂછાશે તમારે, બરાબર. પછી 87 नंबर पर नीचे दिए गए शब्दों की जोड़ में से कौन सी जोड़ समानार्थी शब्दों की नहीं है? तो धरती तो आकाश विलोम છે, બરાબર. बाकी साची જોઈ લો, आसमान तो आकाश, सैनिक तो सिपाही, पानी तो जल. शब्दों के अर्थ की गलत जोड़ पहचानी खोटी તમારે ઓળખવાની છે. તો હલવા તો હલ ચલાને વાલા, તો હલવા શાકભાજીમાંથી જે બને છે હલવો એની વાત છે, ગાજરમાંથી જે હલવો બને છે એ. તો ખડાઉ તો લકડી કી બની પાદુકાને શું કહેવાય છે? તો ખડાઉ કહેવાય છે. તો જે ચપ્પલ છે એને ખડાઉ કહેવાય છે, બરાબર. જે રામ ભગવાને છે ભરતની ખડાઉ હતી, એની સહારો લઈને રાજ કર્યું હતું. તો આ ખડાઉ એટલે ચપ્પલ. લકડી કી બની પાદુકા, બરાબર, લકડામાંથી બનેલા. જ્વર તો તાવ, બુખાર, ज्वर तो बुखार. પછી खोल, कछुए के ऊपर का जो सख्त भाग होता है उसे खोल कहते हैं. खोल એટલે પડ, કછુઆ એટલે કાચબો, બરાબર, એના ઉપરનું જે પડ હોય છે એ ખોલ તરીકે ઓળખાય છે. આ ત્રણ મહત્વના છે, યાદ રાખજો. વિશેષણ પહેચાનીએ તો મનોજને બડા સેબ ખાયા, તો બડા જે છે વિશેષણ છે, બરાબર. કેવું સફરજન ખાધું, તો કે બડા, મોટું, બરાબર. વિશેષણ પહેચાનીએ ગિલાસ में થોડા दूध है, તો થોડા જે છે એ વિશેષણ છે. વિશેષણના પ્રકાર તમે ખાસ નોંધી રાખજો, પ્રકાર અહીં પૂછાઈ શકે છે, આટલું ઇઝી તમારે ના પૂછાય. વિશેષણ પહેચાની ટોકરી મેં મીઠા શકરકંદ, તો મીઠા, બરાબર, શકરકંદ એટલે શકરિયું. સહી જોડ મિલાઈએ તો ભરત મિલાપ એકાકી છે. કયા પ્રકારનો પાઠ છે? તો ભરત મિલાપ જે છે એકાકી છે, એટલે કે એક અંકી નાટક છે, બરાબર. તો બાકીના જે છે એ તમે તૈયાર કરી લેજો. હમ ભારત કી શાન કવિતા છે. સચ્ચા બાલક જે છે એ જીવની છે, કદાચ અમિતની. ગલત જોડ પહેચાનીએ ખરગોશ ઓર હાથી કહાની હે, ખોટું છે, બરાબર. તો આપણે ગલતની પણ સાચી જોઈ લઈએ. તો દુમદુમા ગાંવ કે બચ્ચે શું છે? તો કે એક પ્રકારની વાર્તા છે. પછી નન્ના મુન્ના રાહી કવિતા છે. પછી સ્વચ્છતા નિબંધ છે, બરાબર. સ્વચ્છતાવાળું ખાસ યાદ રાખજો, બાકી તો યાદ રહેવા છે. ખરગોશ ઓર હાથી, તો આ શું છે એ તમે ખાસ જોઈ લેજો. वाक्य का सही क्रम पहचानिए. विद्यालय सरस्वती का नाम पाठशाला हमारी है, तो हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है. એટલે અડાવડું વાક્ય છે અને સીધું કરવાનું છે, સાચું બનાવવાનું છે. कक्षा में पढ़ता हूँ मैं चौथी, तो मैं चौथी कक्षा में पढ़ता हूँ, बी जवाब साचो છે. वाक्य के सही क्रम पहचानिए. चारों ओर था रहा बरस पानी, तो चारों ओर पानी बरस रहा था, डी जवाब साचो છે. 41 को हिंदी में पहचानिए, तो 41 ने हिंदी में શું કહેવાય છે? તો ઇકતાલીસ. આમાં લીસ ખાસ જોઈ લેજો. લી કેવો આવે છે? તો કે દીર્ઘઈ આવે છે, ખાસ જોઈ લેજો. તો 41 તરીકે કહેવાય છે. ઘણા બધા 41 લખીને આવી જશે, તો આવી ભૂલ ન કરતા ગિનતી વાંચી લેજો એક વખત. 38 को हिंदी में पहचानिए, तो 38, બરાબર. ઘણા ઉડતી સુતાળમાં લખી દેશે. સાથે આ જે ડ છે, ઝૂમ કરીને દેખાડું છું. આ ડ જે છે એમાં પાછળ તમે નીચે ટપકું જુઓ છો એ નુક્તા કહેવાય છે. તો હિન્દીમાં આવા નુક્તા કયા કયા અક્ષરની નીચે આવે છે એ તમે એક વખત જે બઢતે કદમ પાઠ આપેલો છે બીજા નંબરનો, એમાં નુક્તા જોઈ લેજો કયા કયા અક્ષરની નીચે આવે છે. તો એક ડ છે, એક ઠની નીચે આવે છે, અને 5 અનુસ્વાર છે, એ પણ જોઈ લેજો. એ નુક્તા તરીકે ઓળખાય છે, બરાબર. 46 को हिंदी में पहचानी, तो 46 આપેલા છે, તો 46 તરીકે એની જોડણી જોઈ લેજો. જોડણી 46 કહેવાય છે, બરાબર. રસોઈ આવે છે, અહીં 46 છે, 46 પણ આપેલા છે. તો આ જોડણી આવું પૂછાશે ગિનતીમાં, આ વખતે જોઈ લેજો એક વખત.
37 को हिंदी में पहचानिए तो 37 આપેલા છે 37 37ને શું કહેવાય છે 37 તો એ જવાબ સાચો છે 37માં અનુસ્વાર આપેલો છે એ પણ જોઈ લેજો વિકલ્પને ટફ બનાવવા માટે અનુસ્વાર ના પણ આપે એવું બની શકે છે 43 को हिंदी में पहचानिए तो 43ને ઓળખવાનો 43 લખેલા છે ખાસ જોઈ લેજો 43 છે ઘણી જગ્યાએ ઉપર 2 માત્રા પણ આપેલી છે અનુસ્વાર પણ હશે એટલે ચોપડીમાં એક વખત જોઈ લેજો પછી અહીં રસોઈ પણ આપેલી છે તો ખોટી ખોટી જોડણીઓ આપેલી છે તો ખાસ જોઈ લેજો 43ને શું કહેવાય છે 43 આવા પ્રશ્નો તમે ન વિચારે એવા સિમ્પલ આવશે ને પછી ભૂલ કરશો તો તમને પસ્તાવો થશે કે મને તો ગિનતી ના આવડી शब्दकोश के क्रम अनुसार सही क्रम पहचानिए तो कृषि केंद्र केतकी और कैदी तो અહીં તમે જોઈ શકો છો જે સાચો ક્રમ છે એ તમારે ઓળખવાનો છે તો એ જવાબ આવશે તો બરાબર છે અનુસ્વાર પહેલાં આવે છે તમારે નોંધવા જેવું છે ખાસ યાદ રાખજો સાથે અનુસ્વારનો મતલબ ન થાય છે બરાબર તો આપણે જે પ્રશ્નો ચર્ચા હતી પૂર્ણ કરી દીધી છે આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો સાથે આવા જોરદાર પ્રશ્નો તમને મળતા રહે અને આજે આપણે ઘણી બધી ચર્ચા બીજી પણ કરી છે તો 200ની આસપાસ પ્રશ્નો ચર્ચા હોય તો પણ કંઈ ખોટું નથી તો એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો અચૂક કરી લો વિડીયોને લાઇક પણ આપતા રહો સાથે વિડીયો અદ્ભુત લાગે તો કોમેન્ટ પણ કરી શકો છો તે ઉપરાંત આપણે ટેટ 1 માટે 15 વિડીયો બનાવી દીધા છે એ પણ તમે જોઈ શકો છો સીએટીની પરીક્ષાની તૈયારી કરતા હો ધોરણ 5ના હો તો પણ તમે આ વિડીયો જોઈ શકો છો સાથે જ્ઞાન સાધનાની તૈયારી કરતા હો તો પણ તમને વિડીયો મદદરૂપ થશે સાથે વ્યાકરણ જ્યાં પણ તમારા ધોરણ 10 12માં પૂછાય છે ત્યાં પણ તમે વિડીયોની મદદ લઈ શકો છો તો આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ વેરી મચ